આગળ નજર કરીએ કે હવામાન વિભાગ દ્વારા શું આગાહી કરાઈમાં આવી છે આગામી સમય માટે। તો રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થશે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, ત્યારે સુરત અને વલસાડમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। નવસારી, ડાંગ અને દમણમાં પણ અતિ ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। સાથે જ દાદરા નગર હવેલીમાં પણ અતિ ભારે વરસાદ થવાની શક્યતાઓ છે। જામનગર અને પોરબંદરમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે। આ તરફ જૂનાગઢ, દ્વારકા અને કચ્છમાં પણ અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે। 3 વરસાદી સિસ્ટમ સક્રિય થશે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, ત્યારે સુરત અને વલસાડમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। નવસારી, ડાંગ અને દમણમાં પણ અતિ ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। સાથે જ દાદરા નગર હવેલીમાં પણ અતિ ભારે વરસાદ થવાની શક્યતાઓ છે। જામનગર અને પોરબંદરમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે। આ તરફ જૂનાગઢ, દ્વારકા અને કચ્છમાં પણ અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે।